મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ પર્વમાં ભાવિકોને સોમનાથના આંગણે ઓરિસ્સાથી પધારેલા સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિઓ પણ માણવા મળશે. મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેત શિલ્પને પ્રદર્શિત કરવામાં આવશે. કલાકૃતિઓ અંગે સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહુએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ ખુશ છીએ કે અમને મહાશિવરાત્રિના આ પર્વ પર સોમનાથ આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. અહીં અમને 3 સ્કલ્પચર આર્ટ બનાવવાની તક મળી છે. और भी आर्टिस्ट है जिनका नाम है सुबोला महाराणा और जितेंद्र महाराणा। हम तीनों ने ओडिशा से है और ये तीनों आर्ट को 3 दिन में हम लोग खत्म करेंगे। एक आर्ट को हम लोगों ने तीनों मिलके एक दिन में खत्म करेंगे। तो इसमें कम से कम 60 टन सैंड है और 2-3 हजार लीटर वाटर में हम लोग काम करेंगे। तो पर डे में एक आर्ट खत्म करें। 3 दिन में हम लोगों ने तीनों आर्ट खत्म किया। अब जो स्कल्पचर देख रहे हैं इसको कम से कम 24 घंटा लग गया हम लोग को बनाने के लिए और डे नाइट काम चालू था। और जो छोटा आर्ट है वो एक दिन में बन जाएगा 12 घंटे में। तो काफ़ी डिफिकल्ट होता है सैंड आर्ट को खड़ा करने में क्योंकि बैलेंस रखना पड़ता है सैंड और वाटर को।